વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર 2 ની અંદર આપણે જોયું કે વિદ્યુતભારોની આપણે બેઝિક થોડીક માહિતી આપણે ફરી એક વખત જોઈ લઈએ. તો વીજભાર એ આંતરિક ગુણધર્મ થાય. શું થાય? આંતરિક ગુણધર્મ. આ આંતરિક ગુણધર્મ કોની સાથે સંકળાયેલો? તો મૂળભૂત કણો સાથે. ચલો, આ મૂળભૂત કણો સાથે એટલે કોણ? તો ઇલેક્ટ્રોન જેનો વીજભાર -e, પ્રોટોન જેનો વીજભાર +e અને ન્યુટ્રોન જેનો વીજભાર કેટલો છે ભાઈ? 0. તટસ્થ છે, વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આ એની કિંમત E = 1.6 × 10⁻⁻⁹ કુલમ્બ. કુલમ્બ નામના વૈજ્ઞાનિકની યાદમાં રાખીશું. ચલો, આ જે વીજભાર વિશેની બીજી માહિતી. તો વીજભારના પ્રકાર કેટલા? તો બે પ્રકાર, એક ધન અને બીજો ઋણ. બે જ પ્રકારો છે, બરાબર યાદ રાખીશું. એક ધન અને બીજો ઋણ. ચલો, તટસ્થ પદાર્થ એટલે કોને કહીશું? તો તટસ્થ પદાર્થ એટલે કોને કહેવાય? તો જે પદાર્થની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા પદાર્થોને તટસ્થ પદાર્થ એવું આપણે કહીશું. જે પદાર્થોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા વધી જાય એટલે કે ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? સ્વીકારે. ઇલેક્ટ્રોન સ્વીકારે એવા પદાર્થ જેને આપણે શું કહીશું ભાઈ? M- એમ આપણે આર્બિટરીલી કોઈ પદાર્થનું આપણે નામ લઈ લઈશું. તો M- તરીકે આપણે ઓળખીશું, બરાબર. એને આપણે શું કહીશું? ઋણ વીજભારિત પદાર્થ. જેને આપણે શું કહીશું? ઋણ વીજભારિત પદાર્થ. જે પદાર્થની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા ઓછી થઈ જાય. ખાસ યાદ રાખીશું કે ઇલેક્ટ્રોનની જ આપલે શક્ય છે, પ્રોટોનની આપલે શક્ય નથી. કારણ પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા વધુ પ્રબળ બંધોથી જોડાયેલા છે અને એ ક્યાં છે? પ્રોટોન ન્યુક્લિયસમાં છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે. મિત્રો યાદ રાખીશું. ચલો, આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતા ઓછી છે, મતલબ ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. તો એવો પદાર્થ, માની લો કોઈ m પદાર્થ છે, તેને આપણે m+ વડે આપણે દર્શાવીએ છીએ, બરાબર. અને એવા પદાર્થને આપણે શું કહીએ છીએ ભાઈ? ધન વીજભારિત પદાર્થ તરીકે ઓળખીશું. જો તટસ્થ પદાર્થ નું દળ m હોય તો m- is greater than m, મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારે, ઋણ વિદ્યુતભારિત હોય તો એના દળમાં વધારો થાય. જો m+ less than m, જો ઇલેક્ટ્રોન ગુમાવે, ધન વિદ્યુતભારિત હોય તો કે છે એના દળમાં શું થશે? ઘટાડો થશે. યાદ રાખીશું કે mass of electron 9.1 × 10⁻31 kg અને mass of proton 1.67 × 10⁻27 kg is equal to લગભગ ન્યુટ્રોનના માસ જેટલો જ થાય. આટલી વસ્તુ ખાસ એટલે મહેરબાની કરીને ખાસ યાદ રાખી લેજો. આ અત્યાર સુધી ચાલેલું જે બે વિડિયો લેક્ચરની અંદર એનો આ સાર છે. હવે આપણે એક અગત્યનો પ્રશ્ન આપણે કરવા જઈ રહ્યા છીએ કે પદાર્થને વિદ્યુતભારિત કેવી રીતે કરી શકાય. તો એના વિશેની એક પ્રશ્ન આપણે જોઈ લીધો કે જો તટસ્થ પદાર્થ જો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણભારિત કે ધન વિદ્યુતભારિત કરી શકાય. ટૂંકમાં આ જે ઇલેક્ટ્રોનની આપલે વડે આપેલા પદાર્થને શું કરી શકાય? વીજભારિત કરી શકાય. તો આપેલા પદાર્થને વિદ્યુતભારિત કરવા માટે આપણી જોડે એક નહીં, બે નહીં, 3 રીતો છે. આ 3 રીતોની મદદથી આપેલા પદાર્થને આપણે વીજભારિત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થને વિદ્યુતભારિત કરવાની રીતો, તો વીજભારિત કરવાની રીતો આપણી જોડે પ્રથમ છે, એક છે ઘસવાની એટલે કે ઘર્ષણની રીત, રબિંગ મેથડ, રબ કરવું, બરાબર, ઘૂસવું, ઘર્ષણની રીત. બીજું છે સંપર્કની રીત, કોન્ટેક્ટ મેથડ અથવા તો કન્ડક્શન મેથડ.
અને ત્રીજું છે પ્રેરણની રીત, જેને આપણે ઇન્ડક્શન મેથડ કહીશું. આ જે પ્રેરણની રીત જે છે એના આપણે કહે છે ભાઈ આઈએમપી પ્રશ્ન તરીકે આપણે લઈશું, સ્વીકારીશું. ચલો આ ત્રણ જે મેથડ જે છે, આ ત્રણ મેથડની અંદર શું જુદા એની અંદર કે છે ભાઈ ભેદ છે. તો અહીં અત્યારે કે છે લોકડાઉનની સ્થિતિની અંદર મહાભારત સૌ જુઓ છો, બરાબર? તો અહીંયા દ્રોણાચાર્ય અર્જુનને પણ શિક્ષા આપે છે, ભીમને પણ શિક્ષા આપે છે, અને એક બાજુ એકલવ્ય પણ છે જે શિક્ષા લઈ રહ્યો છે. તો અહીંયા પેલી ઘસવાની ઘર્ષણની રીત તમે જોયું હશે કે ભીમને કહે છે ભાઈ ઘણું કે કરીએ તારે કે છે ભાઈ કઈ કામ કરતો હશે. આ તો જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, એક રમૂજ કે છે ભાઈ માટે આપણે શીખવા માટે કે છે આનું ઉદાહરણ લઈએ છીએ, બાકી મગજ ઉપર લેતા નહીં. મતલબ કે અગાઉ આપણે કે છે બરુના ગોળી વાળી અને એની આપણે જે ચર્ચા આપણે જે કરી, બરાબર? તો એ જે આપણે જે ઘસતા હતા, તો કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસતા હતા, પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે કે બિલાડીના ફર સાથે ઘસતા હતા. તો એ ઘસવાની જે પ્રક્રિયા હતી તો એની આપણે ચર્ચા કરી લીધી. તો એના વિશેનું આપણે હવે કોઈ ઉદાહરણ જોવાનું નથી. બીજું સંપર્કની રીત. તો ગુરુ દ્રોણના સંપર્કમાં અર્જુન કેવી રીતે અભ્યાસ કરે છે? સીધા સંપર્કથી. બીજું ઉદાહરણ આપણે કહીએ, સીધું આપણે કે છે મોબાઈલ જે છે એને આપણે ચાર્જ કરવો હોય તો સીધું આપણે પ્લગ ઇન કરીએ તો સીધા સંપર્કની મદદથી વીજભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થશે, એની આપલે થશે, આપણી બેટરી ચાર્જ થઈ જશે અને પછી આપણે તેનો ઉપયોગ કરી શકીશું, બરાબર? તો આમ એ વિદ્યુત એ ટેકનોલોજીની શું છે, માતા છે. ચલો પ્રેરણની રીત. પ્રેરણની રીત મતલબ કે કોઈ સીધા સંપર્ક કે ઘર્ષણ રહિત જ્યારે પદાર્થ બીજા વિદ્યુતભારિત પદાર્થના લીધે પ્રેરાઈને પોતે વીજભારિત બને, આ જે પ્રક્રિયા એને આપણે પ્રેરણની રીત કહીશું. મતલબ કે એકલવ્ય જે ગુરુ દ્રોણના સીધા સંપર્કમાં નથી, પરંતુ એમની પ્રેરણાથી પોતે શું કરે છે ભાઈ, જંગલની અંદર અભ્યાસ કરી અને પોતે પણ કે છે નિપુણ અર્જુન જેવો સમોવડીઓ બની જાય છે. તો આવી ચર્ચા આપણે કરવાની છે. આ ચર્ચા અગાઉ આપણે વધારતા પહેલા વાહક અવાહકની થોડીક બાબત આપણે જોઈ લઈએ અને એક આપણા ઘરની અંદર અર્થિંગની જરૂરિયાત શું હોય છે એની આપણે ચર્ચા કરી લઈએ. પછી આપણે પ્રેરણની રીત અને સંપર્કની રીત આ બંનેની ચર્ચા આપણે કરીશું. તો ચાલો વાહકો અને અવાહકો. વાહકો જેને આપણે જાણીએ છીએ કંડક્ટર્સ કહેવાય. શું કહેવાય? કંડક્ટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અને અવાહકો જેને આપણે ઇન્સ્યુલેટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે કેટલાક દ્રવ્યો શું કરે છે ભાઈ, વિદ્યુત કે ઉષ્મા ને પસાર થવા દે છે, પસાર થવા દે છે. આવા જે દ્રવ્યો જે પસાર થવા દે છે તેને આપણે શું કહીશું, વાહકો કહીશું. શું કહીશું? વાહકો. અવાહકો જે આવા વિદ્યુત કે ઉષ્મા ના વહન માટે શું કરે છે, મોટો અવરોધ ધરાવે છે. ચલો મતલબ કે વાહકોની અંદર વિદ્યુતનું કે ઉષ્માનું સહેલાઈથી વહન શક્ય છે, જ્યારે અવાહકની અંદર આવા કે છે વિદ્યુત કે ઉષ્માનું સહેલાઈથી વહન થતું નથી. ચલો અહીંયા અવાહકો વાહકોની અંદર અહીંયા વાત કરીએ, વિદ્યુતની આપણે વાત કરવી છે, ઉષ્માની આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર વાત કરીએ છીએ. ચલો વિદ્યુતની આપણે વાત કરીએ તો વિદ્યુતને પસાર થવા દે એનો મતલબ કે વીજભારને પસાર થવા દે. તો અહીંયા આપણે વાત કરીશું તો વીજભાર, તો અહીંયા આપણે કહીશું તો વાહકોમાં વીજભાર તરીકે કોણ હોય, તો મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. કોણ હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. આ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે આ જે વાહક પદાર્થો વિદ્યુત કે ઉષ્માના સુવાહક તરીકે ઓળખવામાં આવે છે. વાહકો તરીકે કોને લઈશું, તો વાહકો તરીકે લઈ શકાય ધાતુ પદાર્થ, માનવ શરીર એટલે કે પ્રાણી શરીર અને પૃથ્વી.
બરાબર? તો બધી જ ધાતુઓ માનવ શરીર અને પ્રાણી શરીર. જ્યારે અવાહક તરીકે કોને લઈ શકાશે? તો અવાહક તરીકે મોટા ભાગની બધી જ અધાતુઓ, મોટા ભાગની બધી જ અધાતુઓ, કાચ, પોર્સેલિન, લાકડું, પ્લાસ્ટિક, આવા ઉદાહરણ આપણે લઈ શકીએ. આટલી વસ્તુ જરા આપણે યાદ રાખીશું. તો વાહકો અને અવાહકો વચ્ચેનો આટલો ભેદ આવડી જાય એવો જ છે, તમે લોકો જાણો જ છો, છતાં પણ આપણે એક ચર્ચા કરી લીધી. આ ચર્ચાની અંદર અગત્યની બાબત હવે વાત કરવાની છે. તો માની લો કોઈ પદાર્થ છે, કોઈ પદાર્થ છે, આ પદાર્થ વાહક તરીકે વર્તે. શું વર્તે? વાહક તરીકે વર્તે. જો હું એના આ પદાર્થ ઉપર ધારો કે વીજભાર મારે પ્રસ્થાપિત કરવો છે, તો આ વીજભાર આ પદાર્થ ઉપર એટલે કે સમગ્ર પદાર્થ ઉપર વહેંચાઈ જશે. શું થશે? સમગ્ર પદાર્થ પર વહેંચાઈ જાય. જ્યારે અવાહકની વાત કરીએ, શેની વાત કરીએ? અવાહકની. તો અવાહક ઉપર ધારો કે કોઈ વીજભાર પ્રસ્થાપિત કરવામાં આવે. આપણે જોયું કાચ અને કે છે ભાઈ પ્લાસ્ટિકનો સળિયો હતો, તો વીજભાર પ્રસ્થાપિત કરવામાં આવે તો એ કે છે જે જગ્યાએ પ્રસ્થાપિત કર્યો છે ત્યાં જ રહેશે. એ મુક્ત રીતે આ પદાર્થની અંદર વહન કરી શકશે નહીં. એ ત્યાંનો ત્યાં જ આપણને જોવા મળશે. તો આ હતી વાહક અને અવાહક વચ્ચેનો ખાસ અગત્યનો ભેદ. એટલે જ્યારે પણ હવે આપણે ચેપ્ટરની અંદર જ્યારે પણ વીજભારને લગતી કોઈ પદાર્થની આપણે વાત કરીશું, બરાબર, તો એની અંદર આપણે લઈશું વાહક. તો વાહક એવો હશે કે જ્યાં વીજભાર નું બધી જ જગ્યાએ કે છે ભાઈ શું થશે? પ્રસરણ થઈ જશે. જ્યારે અવાહકની અંદર પ્રસરણ થશે નહીં. તો આવી વાત યાદ રાખીશું. નવો પ્રશ્ન છે, અર્થિંગ કોને કહે છે અને તેનું મહત્વ સમજાવો. અર્થિંગ કોને કહે છે અને તેનું મહત્વ સમજાવો. અર્થિંગ અથવા તો ગ્રાઉન્ડિંગ પણ કહેવાય. ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે આપણને આટલી માહિતી તો અવશ્ય આવડવી જોઈએ છે. ચાલો મિત્રો, વિદ્યુત ભારી. હવે આપણે અર્થિંગ વિશેની માહિતી, અર્થિંગ કોને કહે છે એને જરા સમજી લઈએ. તો અહીંયા એક વિદ્યુત ભારિત એક સુવાહક પદાર્થ લીધો છે, જેને એક સુવાહક મારફતે, સુવાહક તાર મારફતે જમીન અથવા પૃથ્વીના સંપર્કમાં લાવેલો છે. હવે અહીં આપણને અર્થિંગ એટલે શું કહે છે કે જ્યારે કોઈ સુવાહક પદાર્થ, સુવાહક વિદ્યુતભારી પદાર્થને પૃથ્વી કે જમીનના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે સુવાહક સંપર્ક મારફતે, સુવાહક સંપર્ક મારફતે ક્ષણિક પ્રવાહ રચી, શું રચી? ક્ષણિક પ્રવાહ રચી સંપૂર્ણ વીજભાર પૃથ્વીમાં વહન પામે છે. શું થાય છે ભાઈ? સંપૂર્ણ પ્રવાહ પૃથ્વીમાં વહન પામે છે. આ જે પૃથ્વી સાથેની આ વીજભારની વહેંચણીની આ જે પ્રક્રિયા જેને આપણે અર્થિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આનું મહત્વ જરા સમજી લઈએ. આ અર્થિંગ માટે આપણે શું કરીશું? તો એક જમીનની અંદર એક ધાતુની પ્લેટને આપણે શું કરીશું? સાથે એક વાયર એટલે કે તાર, સુવાહક તાર જોડીને આપણે બહાર કાઢીશું. હવે જેને આપણે ઘરનો જે આપણે જે મેઇન જે સપ્લાય હોય, મેઇન સપ્લાય હોય એની સાથે આપવામાં આવે છે. ચલો હવે મેઇન સપ્લાયમાં પાવર સ્ટેશનમાંથી પણ બે તાર આવતા હોય છે, જેમાં એક જે છે એને આપણે કહીશું ભાઈ લાઈવ એટલે કે જીવંત વાયર, અને બીજો જેને આપણે ન્યુટ્રલ તરીકે ઓળખીશું. બરાબર? તો બે વાયર આવશે. લાઈવ એ લગભગ આપણને રેડ કલરનો વાયર હોય છે, જ્યારે ન્યુટ્રલ બ્લેક અથવા તો બ્લુ કલરનો આપણને જોવા મળશે. જ્યારે અર્થિંગનો જે વાયર જે છે એ મોટા ભાગે આપણે ગ્રીન કલરનો આપણે લેતા હોઈએ છીએ. આપણા મકાનની અંદર
જે વિદ્યુત વાયરિંગ કરવામાં આવે તો વાયરિંગ ની અંદર મુખ્યત્વે 3 તાર હોય છે. એની અંદર પહેલો જે તાર આપણે લઈએ છીએ આ જે ગ્રાઉન્ડિંગ વાળો એટલે કે અર્થિંગ વાળો, બીજો તાર આપણો જશે લાઈવ અને ત્રીજો તાર આપણો હશે આ ન્યુટ્રલ. આમ કરી અને આપણા ઘરની અંદર ધારો કે મેઇન જે કે છે સોકેટ જે છે બરાબર, જ્યાં આપણે સ્વિચ ચાલુ બંધ કરતા હોઈએ છીએ એની અંદર આપણને આવી રીતે 3 કાણા વાળો પ્લગ હશે. બાજુની અંદર આપણને કે છે આવી સ્વિચ ને એવું આપણને જોવા મળશે. એમાં જે ઉપરનો જે કે છે ભાઈ આ જે પોઈન્ટ આ આપણો કે છે અર્થિંગ નો આપણે આપતા હોઈએ છીએ અને આ એક અહીંયાનું લાઈવ આપી દઈએ અથવા બીજો આપણે અહીંયા આને આપણે ન્યુટ્રલ આપી દઈએ. જેના લીધે આપણા ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ હોય, માની લો કે ટીવી છે બરાબર છે, માની લો ટીવી જેવું ઉપકરણ છે. આ ટીવી જેવા ઉપકરણ જેનું આપણે કે સપ્લાય આપીએ ત્યારે અહીંયા આપણે કે છે એનું સોકેટ આપણે લગાડતા હોઈએ છીએ બરાબર. હવે શું થાય તો અર્થિંગ નું મહત્વ સમજવું છે. ટીવી, રેફ્રિજરેટર, ઘરઘંટી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ લેવલના કોઈ પણ ઇક્વિપમેન્ટ એ આપણા લાઈવ અને ન્યુટ્રલ વાયર ઉપર ચાલુ રહી જ શકે. અર્થિંગ ન આપીએ તો પણ ચાલે, પરંતુ અહીંયા અર્થિંગ નો એક અગત્યનું આગવું મહત્વ છે, બહુ ગંભીર બાબત છે, બહુ ધ્યાનમાં રાખીશું. તો અહીંયા ધારો કે કોઈ ક્ષતિના કારણે અહીં આ જે લાઈવ વાયર જે સંપર્કમાં લાવેલો હતો જે આ ટીવી ના બોડીના સંપર્કમાં આવી જાય, બોડીના સંપર્કમાં આવી જાય, જેના લીધે લીકેજ કરંટ પ્રોડ્યુસ થાય છે. શું થાય છે ભાઈ? લીકેજ કરંટ પ્રોડ્યુસ થાય છે. હવે જ્યારે કોઈ બાળક કે આપણે પોતે જ્યારે પણ આ ટીવી ને ટચ કરવા જઈએ અને જો આ જો લીકેજ કરંટ આપણા સંપર્કમાં આવશે તો અગાઉ આપણે ભણ્યા એમ અર્થિંગ ની અંદર કે જ્યારે સુવાહક પરનો બધો જ વીજભાર જ્યારે જમીનના સંપર્કમાં આવશે ત્યારે શું થશે તો સુવાહક મારફતે ક્ષણિક પ્રવાહ રચી આ બધો જ વીજભાર જમીનમાં વહન પામી જશે. જો આવું થાય તો આપણા શરીરમાંથી વીજ પ્રવાહનું વહન થઈ જશે ને જેના લીધે આપણને જાનહાનિ થવાની બહુ મોટી કે સંભાવના હોય છે. આવી જાનહાનિ જે બહુ મોટી ગંભીર બાબત છે. નાના મોટા ઉપકરણ હોય, ઓછા વોલ્ટેજ થી ચાલતા હોય એમનો વાંધો નથી આવતો, પરંતુ જ્યારે હાઈ વોલ્ટેજ વાળા મશીનરી હોય ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર અથવા તો ડોમેસ્ટિક ની અંદર ઘરઘંટી, ઇસ્ત્રી હોય, રેફ્રિજરેટર નો અંદરનો આપણે કે ફ્રીઝર નો પોર્શન આપણે જોઈએ છીએ જે એલ્યુમિનિયમ નો કે બનેલો હોય છે. માની લો કે બરફની પ્લેટ લીધા ગયા અને આપણો હાથ ધારો કે એ એલ્યુમિનિયમની એ જે કોર જે છે ત્યાં ધારો કે આપણે ટચ થઈ ગયું, માની લો લીકેજ કરંટ ત્યાં પ્રોડ્યુસ થયેલો છે, બોડીના સંપર્કમાં સીધો લાઈવ વાયર આવી ગયેલો છે, તો સીધો શું થશે આપણને બહુ મોટો શોક લાગશે ને જેના લીધે આપણું મૃત્યુ થવાની પણ સંભાવના છે. તો આને નિવારી શકાય એટલા માટે જ્યારે અર્થિંગનો વાયર પહેલેથી જ આના સંપર્કમાં હશે ત્યારે આના પરનો જે લીકેજ જે કરંટ હશે એ આ અર્થિંગ મારફતે શું થશે ભાઈ તો કે છે ગ્રાઉન્ડ થઈ જશે, પૃથ્વીના સીધા સંપર્કમાં આવી જશે ને જેના લીધે આપણે સંપર્ક કરીએ પહેલેથી પોતે પૃથ્વીના સંપર્કમાં આવી જશે ને જેના લીધે જાનહાનિ થવાની અથવા તો વસ્તુ કે ઉપકરણ બગાડવાની બહુ મોટી કે છે ભાઈ ગાત ટળી જાય છે. આ છે અર્થિંગ નું મહત્વ. સંપર્ક દ્વારા વિદ્યુત બાધિત કરવાની રીત. અગાઉ આપણે બરુની જે ગોળી હતી એને પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે શું થતું હતું તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત બાધિત થતો હતો. તો ત્યારબાદ આ જે બરુની ગોળી પણ કેવી થતી હતી ઋણ વિદ્યુત બાધિત. જો કાચના સળિયાના સંપર્કમાં લાવવામાં આવે તો આ જે બરુની ગોળી ધન વિદ્યુત બાધિત થતી હતી. કેવી થતી હતી? ધન વિદ્યુત બાધિત થતી હતી. આવો પ્રયોગ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ બરાબર. હવે બીજી એક વાત કરીએ
ધારો કે સમાન પરિમાણ ધરાવતા બે ગોળા આપણે ધ્યાનમાં લઈશું. એક ગોળો છે અને આ બીજો ગોળો છે. આ ગોળા પરનો વીજભાર કેટલો છે ભાઈ? 0 છે. જ્યારે આ ગોળા પરનો વીજભાર Q કેટલો છે? Q જેટલો વીજભાર છે. કેટલો છે? Q જેટલો વીજભાર છે. હવે આ બંને ગોળાઓને સંપર્કમાં લાવીએ તો બંને ગોળાને આપણે સંપર્કમાં લાવીશું તો શું થશે? તો કુલ વીજભાર આ ગોળા પરનો કેટલો? 0 પ્લસ આ ગોળા પરનો કેટલો? Q, એટલે ટોટલ વીજભાર Q જેટલો માલુમ પડશે. હવે બંને ગોળાને છૂટા પાડીશું ત્યારે શું આપણને જોવા મળશે? તો આ ગોળા પરનો વીજભાર Q કેટલો થશે? Q/2. આ ગોળા પરનો વીજભાર કેટલો થશે? Q/2. અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે આ એક ગોળો કેવો હતો ભાઈ? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, મતલબ કે અહીંયા કોઈ વીજભાર હતો નહીં. અહીંયા કંઈક વીજભાર Q જેટલો હતો. પ્લસ કે માઈનસ આપણે ધ્યાનમાં લેતા નથી. Q જેટલો વીજભાર આપણે લઈશું. હવે જ્યારે બંને સંપર્ક કર્યા બાદ, અહીંયા પણ સંપર્કની વાત હતી, આ બીજો પ્રયોગ છે બરાબર. સંપર્ક કર્યા બાદ અહીંયા કુલ વીજભાર થઈ ગયો Q બરાબર. હવે બંને ગોળાઓને છૂટા પાડીશું ત્યારે બંને સમાન પરિમાણ ધરાવતા છે બરાબર, બંને સુવાહક છે, તો બંને ગોળા પર સમાન વીજભાર વિતરિત થશે. શું થશે? બંને ગોળા પર સમાન વીજભાર વિતરિત થશે. તો પદાર્થને વિદ્યુત ભારિત કરવાની આ રીતને સંપર્કથી વિદ્યુત ભારિત કરવાની રીત કહે છે.